રામ ભાઈઓને સ્વાગત છે ભાઈ મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. કાલનો તમે ભાઈ વ્લોગ જો છે ખૂબ ભાઈ તમારો બધાનો સપોર્ટ નીકળ્યો હતો અને ઓફલાઈન ડિલિવરી કરવા જ આપણે બાજુના જ ગામમાં એટલે કે લાંબા ગામમાં આપણે પૂગી ગયા છે અને ખુદ જોઈ લો ભાઈ મજામાં. રામ રામ ભાઈ, કેવી લાગી બત્તી? બહુ હાઈ ક્લાસ. છતાંય છે ને સાંજે મને ખાસ રિવ્યૂ દેજો તમને કેવી લાગે એ. ટૂંકમાં અહીં નજીકમાં જોડે એટલે ભાઈ આપણે હાથ ઓર્ડર દેવા જાય છે, વાંધો નહીં બીજી જગ્યાએ જવાનું થાય તમે જતા હોય. ગાઈસ ઓલા ભાઈને છે ને આપણે ટોર્ચ છે ને દઈ આવ્યા રૂબરૂ હાથો હાથ. પછી અંધારા જેવો સમય થઈ ગયો એટલે મસ્તીને જોઈ લઈએ અમે. ફોટોગ્રાફી હાલે છે અમારી, ફોટો શૂટ હાલે છે. અલગ અલગ એંગલથી પાડજો ભાઈ મસ્તીને. મારો અહીંયા છે કાત થોડીક આમ ટર્ન કર તો તારા ફેસ ઉપર લાઈટ જાય. હા હજી થોડુંક ક્રોસ દે સાઈડમાં બસ. મસ્ત મજાનું ભાઈ આપણે ફોટોશૂટ કરી નાખ્યું છે. જોઈ લ્યો પાર્સલ અહીં પડ્યા છે, કાલ મોકલી દઉં અને થોડાક આપણે લેતા જઈએ ભેરા. લેટ્સ ગો. હવે ઘેર જઈને બેદી પછી The next day. શૂટ બૂટ પતાવીને ભાઈ અટાણે છે ને આપણે ઘેર પૂગી, કારણ કે કાલે સાંજે અંધારું થઈ ગયું હતું એટલે વિડીયો બનાવવાનો વારો ના આવ્યો. અને કલરિયા લગાડ્યા કલંગ અંદરનો કલર બધો કરી નાખ્યો હતો પણ એને બહારનો કલર કરવાનો એને સમય જડતો નહોતો એટલે મેં કીધું હવે માણસો છે આપણે કેરાવીને બહારનો કલર કરી નાખી. બહાર મસ્તીનો ગૂઢો કલર આપણે કરવાના હે. ગૂઢો કલર એટલે શું થાય કોઈને ખબર છે? આ શબ્દ છે ને તમને ક્યાંય ઓલા કલરની લિસ્ટમાં નહીં ચડી છે, જેમ કે લાલ, પીળો, નારંગી, ગુલાબી, પણ તમે કદી સાંભળ્યું નહીં કે ગૂઢો કલર. એ ગૂઢો કલર છે ને આપણી ડોહીઓ બનાવ્યો છે. એક ઈ કલર છે, એક બાટલી કલર છે, રાણી કલર છે. એ આમ ક્યાંય તમને કલર પ્લેટમાં નામ નહીં જોવા મળીએ. આપણે બધા દેહી કલર છે એટલે દેહી કલરનો શેડ છે ને આપણે ત્યાં છે ને લગાડી છે. પણ છે ને ડોલ ઘટી એટલે મારે છે ને બીજી ડોલ લેવા જાવી જો હે. 1 તારીખે ડોલ લેવા જાઉં. બોલો 1 તારીખે લોકો હું લેવા જાય ને હું લેવા જાઉં. હા ભાઈ છે એમાં એવું કે ભાઈ આ કલર જવા માંડ્યો હટાહટી. 20 લીટરનું ડબલું હતું ને ફળાકે પૂરું થઈ જવાનું છે. કારણ કે ભાઈ આપણે કરીમાં તો બહુ જાજુ વાર લાગે, આ લોકો તો અનુભવ્યું એટલે ફળાફળી જોઈ લો. એટલી વારમાં તો આ દિવાલે કરી નાખી અને ભાઈએ ચાલુ કર્યું હોત ને તો હજી એટલી વારમાં છે ને જો અહીં માંડ પૂગ્યા એટલે પૂગત ને તો એ બધાને બરકીને જો ભાઈ કલર કરે, જો મેં એટલો કલર કર્યો. પણ કહેવાય ને કે બધા માણસનું અભિમાન ઉતરી જાય એવી રીતના આપણું અભિમાન ઉતરી ગયું. તો બીજો કલર લેવા હાટું આપણે અટાણે જાય છે. આ ગાડી લઈ જાઉં કે કઈ ગાડી લઈ જાઉં વિચાર કરું. ઓ પૈસા ઓછા છે, હોન્ડા જ લઈ જાઉં મહી ગયું. ભાઈ આ કલરનું બિલ તો નીકળું બહુ જબરું. એક ડોલ લેવી જો હે પટ્ટાની, 10 લીટરની ડોલ લેવી જો હે, 3 લીટરનું મારે અસ્તર લેવું જો હે લોખંડનું, અને 10 લીટર લેવો જો હે મારો વ્હાઇટ કલર પતરામાં મારવાનો. મેં કીધું અહીં ગયું હવે ભાઈ પૈસા ના હોય તો શું કરું? ગાડી લઈને જાય. પૈસાની માં મરી ગઈ છે ભાઈ, મહેનત રૂપિયો સાચો ટકે. કલર વાળાને ભાઈ દુકાન આવી ગયા છે અને કલર ઉપર છે ને વળી પાછળ ટ્રીટમેન્ટ થાય. જોઈ લો ડબલું ખોલી ગયું છે. આની અંદરથી ઓલા સેટ નાખીએ ને ભ્રમણ યંત્રમાંથી ભ્રમણ કરીને વેતીના કરી દે આપણે બી કરી દે જબરું. ભાઈ મેં વિચાર્યું હતું કે ખાલી 1 ડોલર જ આપણે કલરની અંદર કરવી છે, એની જગ્યાએ 4, 5, 6, 7 ડોલર કેમ કરી જાય ખબર નથી પડતી. આટલાથી ભાઈ આપણે અંદર કલર કામ કર્યું, મહેનત મજૂરીના મારા બાપા રૂપિયા નહીં આપ્યા પણ કંપનીવાળાએ રૂપિયા દીધા. જોઈ લો આવી રીતના કંઈક આ કૂપન આવે ને એમાં જડે 40 રૂપિયા અને 50 રૂપિયા ને એટલે આપણું ભાઈ મજૂરીનું થઈ ગયું. ઓલા કલરના ડબલા ભાઈ આપણે લઈ આવવાની એના ઉપર જોઈ લો કામે ચાલુ થઈ ગયું છે. ઘેર નકરા હે ને ડબલા જ ઉરલે છે. નાવાની ડોલનું ભાઈ ઇંતજામ થઈ ગયું છે બહુ મોટા ભાઈ. હવે છે ને 5 વર્ષ સુધી છે ને નાવાની ડોલું ખૂટવાની નથી, કારણ કે આ કલરના ડબલા હોય ને તો ગમ જોઈ લો. વળી પાછા ડબલા હાઈટ. કોઈને ભાઈ હોસ્ટેલમાં કોઈ રહેતા હોય એની નાવાની ડોલ ઘટતી હોય તો મને ખાસ કોન્ટેક્ટ કરજો, કારણ કે તમે હોસ્ટેલમાં રહેતા હો તમે આ કલરના ડબલાથી ના આવ ને તો તમે ભાઈ તમારું છે ને વિદ્યાર્થી જીવન છે ને સફળ જ ના કર્યું કહેવાય. સાચું હોય તો ખોટું. કોબી કેવી મસ્ત ઉગી ગઈ છે ભાઈ. અને કલર કેવો થઈ ગયો તમને જરીક દેખાડી દઉં. ગૂઢા કલરનો આની કરથી તમને દેખાડી દઉં. હજી તેના ઉપર ભાઈ અલગ અલગ કલરના એને પટ્ટા છે. પટ્ટા આવીએ ને પછી થાય એકદમ જોરદાર. એટલે એવું બધું છે. ખર્ચો થઈ ગયો ભાઈ બહુ મોટા પાયે. કેવો છે? બરોબર છે ને? આગે ના તો કે હે હું ઠીકઠાક મસ્ત થયો હે. ગાઈસ હજી હું મારા કલરના વખાણ કરતો હતો કે આવી રીતના હે. હજી કલર કહેતો હજી લેવા જાવ. એક તો પૈસાની માં મરી ગઈને કલર લેવાનું ખૂટતું નથી. જાય બીજી વાર હાલો બીજું હું પણ આજુ ખરેતા સસ્તી સ્પ્લેન્ડર લઈને જાઉં હે તો જાય હાલો. આનો અવાજ સાંભળો તમે. ઇન્ડિકેટર ભાંગી ગયું એના હમ કોઈ નજર ના નાખ્યો. આ નવી ફેશન હે, ઇટાલિયન ફેશન હે ભાઈ. તો ભાટીએ ભોગી ગયા. કલરનું 1 ડબલું, બીજું ડબલું, ત્રીજું ડબલું, ચોથું ડબલું, 4 ડબલા લઈને આવ્યા. જોઈ લે પાછી આવ્યા ને એ જ રસ્તે આપણી સસ્તી સ્પ્લેન્ડર લઈને જવા દે. જો આમ એક સેલ્ફી ચાલુ થાય. ગાઈસ પછી મારે છે ને એક શૂટ કરવાનો હતો ને એટલે મેં છે ને નાઈ ધોઈને લુગડા બદલાવી નાખ્યા. એમાં જોઈ લો જરીક નુકસાન થઈ ગયું. પકડતા ભાઈ ફોન જરીક.
સ્ક્રિપ્ટમાં એવું હતું કે આ હે બળતરા કરનાર ભાઈબંધ ત્યાં એમ કહીને મારે આમ ચહમાં ઉતારવાના હતા એ આખી જ માં ઉતારે ને હે ને દાંડલો ભાંગી ગયો અને ચહમાં જોઈ લે કયા હે ફાસ્ટ ટ્રેકના ચહમાં હે એટલે નુકસાન આવી ગયું થોડુંક એક વિડીયો વાહે આટલું તો ભાઈ બ્રાન્ડ પ્રમોશન નથી કરતું પણ શું કરવું પડે હવે અટાણે આ લુગડા પહેર્યા ને હજુ આખી લુગડા બદલાવાનો હો ને જવાનો હો બાજુમાં રાયડાના ખેતરમાં કારણ કે ન્યાય એક મસ્તીનો હે ને કોમેડી વિડીયો ઉતારવો છે જેવી રીતના મેં તમને વચન આપ્યું હતું કે થોડીક વારની અંદર જો લુગડા બદલાવી નાખી પણ મેં ખાલી બુસ્કોટ એટલે કે ખમીસ જ બદલાવ્યું છે જાઉં હા બાજુના ખેતરમાં મેં જતો છું ત્યાં વિડીયો ઉતારવાનો છે ચલો અમે લોકો ત્યાં જઈએ ને તે વિડીયો ક્યાં આવવાનો ઇન્સ્ટાગ્રામ પર આવવાનો તમે લોકો દેખી લેજો હે કે ગાઈસ તો અમે બરોબર મસ્ત ને રાયડાના ખેતરમાં આવી ગયા ફોટા પડ્યા છે એટલે સોરી વિડીયો ઉતાર્યો છે વાત એ ફોટો જ પાડ દે કિશન એકાદો રાયડાનું શૂટિંગ કરી આવ્યો વળી પાછા મારે જે ઓલા મૂળભૂત પોશાક હતા ને એ હું પહેરી લઉં અને ભાઈ કલર થઈ ગયા પાછી જે મોરો લાગે છે ને મકાન લાગે છે ભાઈ બહુ મસ્તીના ખૂબસૂરત અતિ સુંદર પણ ડબલ્યુ ના એ જોઈ લ્યો એટલે મેં તમને સવાર કીધું તે ના ઢગલો થઈ ગયો છે કોઈ નાવા હાટું ડોલ જોતી હોય લઈ જાજો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ શું કલર કર્યો છે વાહ પાછળ હું તમને જરીક દેખાડી દઉં પાછળ કેવો કલર કર્યો પાછળ હજી ભાઈ એકદમ કમ્પ્લીટલી થયો નથી લ્યો અહીંયા તો પાણી આવી ગયું ભાઈ આ એક હાટું છે ને આપણે આ કેરામાં પાણી નથી વાર્યું જોઈ લ્યો અહીંયા થોડોક થયો છે પછી બધી જગ્યાએ બાકી હજી જો આગરું દેખાય આ બધી ડિઝાઇન આ બધી ડિઝાઇનમાં છે ને કલર કરવાનો છે એ બધો કલર થઈ જાય ને પછી લાગે આપણું મકાન એકદમ ભડકો કારણ કે હમણાં આવે છે પ્રસંગ એટલે મેં કીધું મકાન થઈ જવું એકદમ ભડકો એટલે કીધું તું કરવું એવું કંઈ નથી ઘરનો ખર્ચો પછી વધતો જ ગયો એમ થાય કે હવે આ કરાવી નાખી પછી ઓલું કરાવી નાખી એમ કહીને બધો ખર્ચો પૂગી ગયો 40,000 પહેલાંથી બજેટ કીધું હતું 50-60,000 પૂગ્યો મેં કીધું હું 7,000માં બધું પતાવી નાખી પૈસાની માં મરી ગઈ છે ભાઈ વખતનું રૂપારો ભારી લાગે એ તો વાત પૂરી હા એટલે હા પહેલી વાર ભાઈ આપણે મેથીનું વાવેતર કરી હે મેથીનું વાવેતર કોઈ દી આપણે જિંદગીમાં નથી કર્યું અને 1% આપણે અનુભવ નથી કે મેથીના વાવેતરમાં કેવું હોય મેથી કેવી થાય કંઈ પાણી દેવાય ઓળો કંઈ આપણે અનુભવ નથી એટલે જોઈ લ્યો અમુક જગ્યાએ મેથી ઊંચી થઈ ગઈ ને અમુક જગ્યાએ બેઠેલી છે પણ જેને કીને પણ મેથી વાવી હોય છોકરાઓ તમે જોતો તમારા બાપાને જરીક વિડીયો દેખાડો કે આ મેથી કેવી છે બરાબર છે કે નહીં અનુભવી ખેડૂતોને જ બધી ખબર પડી જાય આ આપણી મેથી છે તમે જરીક જોઈ લો ખરેખર આને ભજીયા કરવાની જે મજા આવે ને વાત પૂછો એમાં પણ અટાણા આ મેથી કેવી કહેવાય અને હાઇટ બાઇટ ને બધું કેવું કહેવાય અમે અટાણે પાણી દીધું હે તો બરોબર સમયે પાણી દીધું કે નથી દીધું એ ખાસ કોમેન્ટ કરીને કહેજો ને મેથી કેવી છે ખાસ જોઈ લો આમાં પાણી દીધું છે અને આમાં પાણી નથી દીધું એટલે જોઈ લો આ થોડીક નાની લાગે અને આમાં કંઈ ભૂલભાલ હોય કે મહી બહી હોય તો મને કહેજો મારા ખ્યાલ મુજબ જો અહીં મહી દેખાય છે બ્લેક કલરની એટલે મહીની છે ને આપણે દવા છાંટવી જોઈએ પાંદડામાં જો આવી રીતના કંઈક થઈ ગયું હોય તો કેવી મેથી અમારે ખાસ કોમેન્ટ કરીને કહેજો તમારો સલાહ સૂચન કંઈ હોય તો એ ખાસ કોમેન્ટ કરીને કહેજો અને મને લાગે ત્યાં સુધી ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું રહે બહુ સારું રહે મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં અને કલર થઈ જાય ને પછી હું તમને બધું એકદમ પરફેક્ટલી કમ્પ્લીટલી દેખાડી કે ભાઈ કેવો મસ્તીનો કલર થયો હોય પણ આ કલર કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટ કરીને કહેજો મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરન